નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં દીકરીઓ માટે અગત્યની એવી નમો લક્ષ્મી યોજના વિશે ચર્ચા કરીશું। મિત્રો, આ યોજના ધોરણ 9 થી 12 સુધીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે છે, જેઓને ₹50,000 સુધીની સહાય મળવા પાત્ર છે। મિત્રો, આ વિડીયોમાં આપણે યોજના વિશે તમામ માહિતી જોઈશું। તે પહેલાં મિત્રો, વિડીયોને લાઇક અને શેર જરૂર કરી દેજો, અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો હવે યોજના વિશે માહિતી જોઈએ। નમો લક્ષ્મી યોજના ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે। આ યોજના અંતર્ગત ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ₹10,000ની સહાય કરવામાં આવશે, જ્યારે ધોરણ 11 અને 12માં પાત્ર લાભાર્થીઓને ₹15,000ની સહાય કરવામાં આવશે। આ રીતે કુલ મળીને જ્યારે વિદ્યાર્થીની 12મું ધોરણ પાસ કરશે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર તરફથી તેને કુલ ₹50,000ની સહાય મળવા પાત્ર થશે। ફોર્મ ભરવાની પ્રક્રિયા જોઈએ તો કે 27 મે 2024થી નમો લક્ષ્મી યોજનાના એપ્લિકેશન ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે, અને જ્યારે નવું સત્ર શરૂ થશે એટલે કે 27 જૂનના દિવસે બાળકોને યોજનાનો પહેલો હપ્તો આપી દેવામાં આવશે। હવે જોઈએ નમો લક્ષ્મી યોજનાનો લાભ કોને મળશે, તો કે લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જરૂરી છે। માત્ર ધોરણ 9 થી 12માં ભણતી વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। સરકારી માળખા મુજબ વિદ્યાર્થીની સ્કૂલમાં હાજરી હોવી જરૂરી છે। અરજદાર સરકારી તેમજ બિનસરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જરૂરી છે। ત્યારબાદ અરજદાર વિદ્યાર્થીના પરિવારને વાર્ષિક ઇન્કમ ₹6 લાખ કે તેથી ઓછી હોવી જરૂરી છે। તેનાથી જો વધારે આવક હશે તો આ યોજનાનો લાભ મળી શકશે નહીં। હવે આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જોઈશે, તેના વિશે આપણે ચર્ચા કરીએ તો કે વિદ્યાર્થીને આધાર કાર્ડની નકલ, માતાના આધાર કાર્ડની નકલ, માતાના બેંક ખાતાની પાસબુકની નકલ, અને કુટુંબની આવકનો દાખલો, જન્મનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ અને વાલીનો મોબાઈલ નંબર। તો આટલા ડોક્યુમેન્ટની ફોર્મ ભરવા માટે જરૂર પડશે। મિત્રો, હાલમાં આવેલા અપડેટ અનુસાર હવે નમો લક્ષ્મી યોજના એપ્લિકેશન ફોર્મ PDF ઉપલબ્ધ કરવામાં નહીં આવે, કેમ કે આ યોજના અંતર્ગત આવેદન પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઈન કરવામાં આવેલી છે। ઓનલાઈન અરજી પ્રક્રિયા કરવા માટે લાભાર્થીએ તેમના વર્ગ શિક્ષકની મુલાકાત લેવાની રહેશે। મુલાકાત લેતી વખતે બતાવવામાં આવેલા બધા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે, એટલે તમારા વર્ગ શિક્ષક જ તમારી અરજી ઓનલાઈન વેબસાઇટ ઉપર કરી દેશે। આ ફોર્મ ભરવાની પ્રક્રિયા કોઈ પણ વિદ્યાર્થીએ પોતાની જાતે કરવાની નથી, તે સ્કૂલમાં જ તમને ફોર્મ ભરી આપવામાં આવશે। તો મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમને અમારા આવનારા વિડીયો પણ મળી રહે। તો વિડીયો જોવા બદલ આપનો આભાર।